નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિને આ 9 સંકેત મળે તો તે મનુષ્ય કોઈ સામાન્ય વ્યક્તિ નથી. નમસ્કાર, તમારું સ્વાગત છે મિત્રો. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન આ બ્રહ્માંડના દરેક કણમાં બિરાજમાન છે. ભલે તે આપણી અંદર દેખાતા નથી, આપણને તેમની હાજરીનો અહેસાસ ઘણી વખત કરીએ છીએ અને આ અનુભૂતિ તે લોકો અનુભવે જ છે જેમની અંદર કોઈ અસાધારણ શક્તિ હોય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્યના એવા 9 ગુણો બનાવ્યા છે કે જો આ 9 ગુણના લક્ષણ વ્યક્તિમાં દેખાય છે તો તે કોઈ સામાન્ય માનવી નથી, કારણ કે સામાન્ય મનુષ્યમાં આવા લક્ષણો હોતા નથી. એક વ્યક્તિ અંદર જન્મથી જ આવા લક્ષણો દેખાવા લાગે છે અને જ્યારે તે મોટા થાય છે, વિશ્વમાં પ્રસિદ્ધ પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ અનુસાર પ્રત્યેક મનુષ્યના જન્મની પાછળ એક ઉદ્દેશ્ય હોય છે. કોઈ જીવ મનુષ્ય તરીકે જન્મ લઈ શકે છે તે કોઈ સાધારણ વાત નથી. 84 લાખ યોનિઓમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય યોનિને ગણવામાં આવે છે. મનુષ્ય જન્મમાં જે કાર્ય કરી શકે છે તે જીવ કોઈ અન્ય પ્રાણીઓની યોનિમાં કામ કરી શકતો નથી. તેથી જ મનુષ્ય ઈશ્વરનો ધન્યવાદ વ્યક્ત કરવો જોઈએ કે તેને મનુષ્યોની પ્રાપ્ત થાય છે. મનુષ્યનું શરીર ધારણ કરવાવાળા પ્રત્યેક જીવે અને સદુપયોગ કરવો જોઈએ. સંસારના કલ્યાણની ભાવનાથી કાર્ય કરવું જોઈએ. પરંતુ કેટલાક મનુષ્ય યોનિમાં હોવા છતાં પણ જાનવરોની જેમ જ વર્તા કરે છે. આ વાત પણ સાચી છે કે આપણામાંથી ઘણા વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે, કારણ કે તેઓ પર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને કેટલીક એવી શક્તિઓ તેમની આસપાસ હંમેશા વિદ્યમાન રહે છે. હર સમયે તેઓને સાચો માર્ગ બતાવે છે અને તેમને દરેક મુશ્કેલીમાં મદદ કરે છે. એટલું જ નહીં, આ દેવી શક્તિઓ કેટલાક લોકોને પસંદ કરે છે જેઓ પોતે પણ સાચા માર્ગ પર ચાલે છે અને અન્ય લોકોને પણ મદદ કરે છે. આ લોકો બીજાને ધર્મના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે અને પ્રેરણા આપે છે. પરંતુ તમે કેવી રીતે જાણી શકો છો કે તમારી સાથે કોઈ અલૌકિક શક્તિ છે જે હંમેશા તમારી રક્ષા કરે છે, જેના કારણે તમે ક્યારેક કોઈ મોટી દુર્ઘટનાથી બચી જાઓ છો અથવા ક્યારેક કોઈ પણ મોટી મુશ્કેલીમાં તમે ફસાતા નથી? આ બધું જ તે અલૌકિક શક્તિના કારણે થઈ રહ્યું છે જે હંમેશા તમારી રક્ષા કરે છે. ભલે તમે માનો કે ન માનો, પરંતુ હંમેશા તમારી પાસે રહે છે. પરંતુ આજે અમે તમને એવા 9 સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમે કોઈ સામાન્ય માનવી નથી. તમે અન્ય સામાન્ય મનુષ્યથી અલગ છો અને ભગવાન હંમેશા તમારી સાથે છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે. આગળ વધતા પહેલાં જો તમે શ્રી કૃષ્ણને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો. પ્રથમ સંકેત, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સુખ વિશે વિચારતો નથી અને શિયાળો હોય કે ઉનાળો કોઈ પણ કામ કરતી વખતે તે પોતાનું કામ અધવચ્ચે ન છોડે તો ગમે તેટલી તકલીફો આવે તે પોતાના જીવન પર નિયંત્રણ રાખે છે. દરેક પરિસ્થિતિમાં તે પોતાનું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરે છે. તેને ઈશ્વર પર અને પોતાના પર પૂરો ભરોસો હોય છે. એક દિવસ તે ચોક્કસપણે સફળ થશે. બીજો સંકેત, શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની જિંદગીમાં ક્યારેય બીજા વિશે ખરાબ નથી વિચારતો તે વ્યક્તિ દેવ બીજા સારી વાતો કહે છે તે જ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે. આજકાલના લોકો નાની નાની વાતોમાં બીજાની બુરાઈઓ કરે છે. હર સમય બીજાની અપમાનિત કરવું, બીજાનું અહિત કરવું આદિ પ્રકારની નિંદા કાર્ય કરતા રહે છે. આ જ કારણથી તેઓ જીવનમાં ક્યારેય સફળ થતા નથી. ત્રીજો સંકેત છે કે વ્યક્તિ તેના રોજિંદા કામમાંથી બચેલો સમય ભગવાનની ભક્તિમાં વિતાવે છે અને ભગવાનનો અનુભવ કરી શકે છે. તેને સત્ય માનીને તે વ્યક્તિની આસપાસ દેવી શક્તિઓનું એક પવિત્ર વર્તુળ હોય છે, જેના કારણે તે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. ભલે તે દુઃખી હોય કે સુખી, દરેક પરિસ્થિતિમાં ભગવાનને સ્મરણ કરે છે અને ક્યારેય ભગવાનનું અપમાન ન કરે. ચોથી વાત, જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે અને સારા અને સદાચારી કાર્યો કરે છે, મુશ્કેલીમાં અને ગરીબોની મદદ કરે છે અને આફત અને
આફતના સમયે પશુ પક્ષીની મદદ કરે છે. વૃક્ષો કે સારી રીતે અવશક્ત વ્યક્તિઓનું કાર્ય અપમાન ન કરે તે મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. બધા જ મનુષ્યમાં આવા ગુણો હોતા નથી. તે વ્યક્તિ પર ઈશ્વરની કૃપા હોય છે. તેમની અંદર જ આવા લક્ષણો હોય છે જે પોતે પુણ્ય કાર્ય કરે છે, અન્ય આવા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. પાંચમી નિશાની એ છે કે તેઓ અન્યાય કરતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્યારેય બીજા પર અન્યાય નથી કરતી, ક્યારેય બીજાની સંપત્તિ હડપ કરી શકતી નથી અને ક્યારેય બીજાની લાચારીનો લાભ લેતો નથી, તે શ્રેષ્ઠ વ્યક્તિ છે. જે વ્યક્તિ બીજાની આજીવિકાનો નુકસાન પહોંચાડી નથી શકતો તે મનુષ્ય સંસારમાં પ્રસિદ્ધ પ્રાપ્ત કરે છે. છઠ્ઠી નિશાની છે કે પૂર્વભાસ થવો. વિશ્વ માત્ર થોડા જે લોકો પાસે વિશિષ્ટ શક્તિ છે, જેના દ્વારા તેઓ ભવિષ્યમાં કંઈક ખરાબ થવાનું છે તેના વિશે અગાઉથી આભાસ થઈ જાય છે. ભવિષ્યમાં જો લોકો કંઈક ખરાબ થવાનું છે તો તેઓને પહેલેથી જ્ઞાન થઈ જાય છે. તેમનું મન અચાનક અશાંત થઈ જાય છે. તેઓ આસપાસના વાતાવરણમાં પરિવર્તન અનુભવવા લાગે છે. તેઓ કુદરતમાં કેટલાક એવા દ્રશ્યો જુએ છે જે અશુભ સંકેત હોય છે, જેનાથી તેમને ખબર પડે છે કે કંઈ ખરાબ થવાનું છે અને તેઓ સાવધાન થઈ જાય છે. સાતમો સંકેત, કેટલાક લોકો હંમેશા તેમની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની જેમ કે સુગંધિત ફૂલો, અગરબત્તીઓ અથવા કપૂર હવામાં તરતી સુગંધ મહેસૂસ કરે છે. તેઓ તેમની આસપાસ દિવ્ય શક્તિ ઉપસ્થિત હોવાના સંકેત છે. તે વ્યક્તિ પર દેવી દેવતાઓની કૃપા હોય છે. આઠમો સંકેત એ છે કે મિત્રો, આપણા શાસ્ત્રમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ઘણો શુભ માનવામાં આવે છે. આ દિવસ સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે. શાસ્ત્રોમાં તેને દેવી દેવતાઓનો સમય કહેવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં એક અનોખી સકારાત્મક ઉર્જા હોય છે. તેથી જ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને જાગવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દુનિયામાં ઘણા લોકોની ઊંઘ બ્રહ્મ મુહૂર્તે સમાપ્ત થયા પછી જે ખુલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિની ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં આપોઆપ જ ખુલી જાય છે તો તે અલૌકિક સંકેત માનવામાં આવે છે. જે લોકો આ સમયે જાગે છે તેઓ જીવનમાં ક્યારેય પરાજિત થતા નથી. આ સમયે જાગવાવાળા લોકો સદાચી પ્રસન્નચિત્ત હોય છે અને ભગવાનની ભક્તિમાં પોતાનું મન લગાવે છે. તેમની બુદ્ધિ અન્ય લોકો કરતાં વધુ તીક્ષ્ણ હોય છે અને જે લોકો બ્રહ્મ મુહૂર્ત પર જાગે છે તેમનું મન ક્યારેય પણ ઝઘડામાં નથી પડતું, વાદ વિવાદમાં ક્યારેય પડતા નથી. આવા વ્યક્તિ સદાય ઈશ્વરની ઈચ્છાથી જ આવું કરે છે. તેમને આવું કરવામાં ઈશ્વરી શક્તિ જ મદદ કરે છે. નવમો સંકેત એ છે કે મિત્રો, ઘણીવાર આપણે કોઈ મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળે ભજન કીર્તન સાંભળીએ છીએ. કીર્તન કે કથા સાંભળવાની જગ્યાએ ગમે તેટલી સુંદર હોય, ભજન હોય કે સારી વાત હોય, આપણું ધ્યાન સમયાંતરે વિચલિત થતું જાય છે અને ક્યારેક આપણે આપણા ઘર વિશે તો ક્યારેક આપણી સમસ્યાઓ વિશે વિચારવા લાગીએ છીએ કે પછી આજુબાજુ બેઠેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ એક જ ભજન કીર્તન કે કથા સાંભળવામાં એટલા મશગૂલ થઈ જાય છે કે તેઓ કોઈ વાતનું ભાન રહેતું નથી. તેઓ માત્ર પોતાની આસપાસની પવિત્રતા અનુભવે છે અને ઘણા બધા શુભ અવાજો સાંભળે છે, જેમ કે નાદ, શંખ, વાંસળી અથવા મંદિરનો ઘંટ. ફક્ત આવા જ લોકોને ભગવાનની કૃપા હેઠળ અને ભગવાન તેમની ખૂબ જ નજીક છે અને તેથી જ ભગવાનના ચરણોમાં આનંદ અનુભવે છે અને ભગવાનની ભક્તિ માને છે. આવો વ્યક્તિ ન તો દુઃખી રહી શકે છે, ન તો કોઈને દુઃખી કરી શકે છે, જેના કારણે તે ક્યારેય સત્ય અને સદાચારના માર્ગ પરથી ભટકતો નથી. ઈશ્વરનો એક આશીર્વાદ છે જેના કારણે તે સમાજમાં હંમેશા સન્માન મળે છે. જો તમે સ્વયં તમારી પત્ની સામે વફાદાર છો, તમે તમારી પત્ની સાથે છેતરપિંડી કરી રહ્યા નથી, તમે ક્યારે પણ કોઈ અજાણ્યા સ્ત્રી સાથે સંબંધ બાંધ્યા નથી, તમે એક જાણીને સ્ત્રીઓને માતા બહેન માનો છો, તો તમે ધન્ય છો. જો તમે એક સ્ત્રી છો અને ફક્ત તમારા પતિને પ્રેમ કરો છો, તો તમારા પતિને વફાદાર છો, તમારા પતિને સર્વસ્વ માનો છો અને તમારા મનમાં ક્યારેય કોઈના પુરુષોનો વિચાર નથી આવતો, ચોક્કસ તમે એક મહાન સમર્પિત સ્ત્રી છો. જો તમે ક્યારે કોઈની સાથે છેતરપિંડી ન કરો, લોભ અને લાલચથી તમારા મિત્રો અને પરિવાર સાથે દગો ન કરો અને ક્યારે અભદ્ર કૃત્ય ન કરો, તો
તો તેમને પ્રેમ કરવામાં આવશે. જો તમે પ્રેમથી સાથે રહેવાનો પ્રયત્ન કરો છો તો તમે ચોક્કસપણે એક પુણ્યશાળી છો, કારણ કે તે ઘરમાં તમારી હાજરીથી જ તમારા પરિવારના સભ્યો પાપોથી મુક્ત છે. તો મિત્રો, જો કોઈ વ્યક્તિ આ 9 ચિહ્નો હોય તો સમજી લેવું જોઈએ કે દિવ્ય શક્તિ તમારી સાથે જ છે. જો તમે પણ આવા સંકેતો મળે તો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો, તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો. અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.